ધોરણ 8 વિજ્ઞાનનો તાલુ પેડા જે ભણીએ આપણે પહેલો પાઠ છે આપણો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। આપણો દેશ ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે। ખેતીનું ઉત્પાદન અહીંયા બહુ મોટા પ્રમાણમાં થાય છે। પાક બહુ પાક શબ્દ પહેલો પાક શું છે, પાક એટલે શું છે એ શબ્દ આપણે પહેલા શીખવાનું છે કે જ્યારે કોઈ પણ એક જગ્યા ઉપર મોટી માત્રામાં એક જ પાક ઉગાડવામાં આવે મોટા પ્રમાણમાં તો એને પાક કહેવામાં આવે છે। ઘણીવાર ઋતુ પ્રમાણે પાક લેવામાં આવે છે, કારણ કે જે પાકને જે આબોહવા અનુકૂળ હોય એ પ્રમાણે એને પાક ઉગાડવામાં આવે છે। આપણે અહીંયા પાક ઉગાડવા માટે ખેડૂતો બે પ્રકારના પાક છે ધરાવતા। પહેલો છે ખરીફ પાક। ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુ એમાં જે પાક ઉગાડવામાં આવે છે એને આપણે ખરીફ પાક કહેવામાં આવે છે, કારણ કે વરસાદની ઋતુમાં આ ખરીફ પાક ઉગાડવામાં આવે છે, એ બધા ખરીફ પાક કહેવામાં આવે। આ વરસાદની ઋતુ એટલે જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસું હોય છે, એ સમય દરમિયાન જે પાક ઉગાડવામાં આવે એને ખરીફ પાક કહેવામાં આવે છે। મગફળી છે, ડાંગર છે, મકાઈ છે, એ બધા પાક ખરીફ પાક કહેવામાં આવે છે। એ ખરીફ પાકની વાત કરી। હવે વાત કરીએ બીજું આપણે તો કે રવિ પાક। રવિ પાક એટલે શિયાળામાં ઉગે। શિયાળો જ્યારે ઋતુ આવે આપણી ત્યારે એ ઋતુમાં રવિ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે। ઓક્ટોબર મહિનો થાય એટલે શિયાળો શરૂ થાય છે। ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન આપણે આ રવિ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં ચણા છે, વટાણા છે, ઘઉં છે, અળસી છે, એ બધા પાકો એ રવિ પાકમાં ગણવામાં આવે છે। આ ઉપરાંત કઠોળ પણ ઘણા છે, શાકભાજી પણ ઘણા છે। ઉનાળાની સિઝનમાં પણ આ બધું ઉગાડવામાં આવે છે। હવે આ તો પાક ઉગાડવાની વાત થઈ, પણ મેઇન છે આપણું વ્યવસ્થાપન। પાક ઉગાડવા માટે ઘણી બધી પ્રક્રિયા કરવી પડે છે। જે પણ મેઇન પાક છે આપણે ઉગાડવામાં આવે છે એ માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિને આપણે ખેત પદ્ધતિઓ કહેવામાં આવે છે। ખેત પદ્ધતિમાં તો ઘણું બધું હોય છે કે કેવી રીતે જમીન એટલે કે ભૂમિને તૈયાર કરવી, પછી એમાંથી કેવી રીતે રોપણી કરવી, નીંદણ દૂર કરવું, બીજ વાવવા, સિંચાઈ એટલે કે પાણીને છાંટવું, ખાતરનો ઉમેરો કરવો, લણણી એટલે કે પાક તૈયાર થયેલે કાપવો પડે, અને પછી જે પાક કાપ્યો એને તૈયાર થઈ ગયો એનો સંગ્રહ કરવો પડે, અને પછી બજાર સુધી પહોંચાડવું પડે। આ બધી બહુ લાંબી મોટી પ્રક્રિયા છે। આપણે એક પ્રક્રિયા વિશે અહીંયા ભણવાનું છે। પહેલી આપણે શીખીશું ભૂમિને કેવી રીતે તૈયાર કરવાની। ભૂમિને તૈયાર કરવાની, જમીન છે ખેતરની, એ જમીનની ખેતરની જે જમીન છે એને આપણે તૈયાર કરવાની છે, કારણ કે જમીનને પહેલા તો હળ વડે કે ટ્રેક્ટર વડે એને ખેડવી પડશે। કેમ ખેડવી પડે તો કે જમીન ખેડો એટલે જમીન ઉપર નીચે થાય, ઓછી થાય, તો આ જમીન જેટલી ઊંચી થાય એટલી અંદર હવાની અવર જવર સહેલાઈથી થઈ શકે છે, અને આવી જમીનમાં જે વનસ્પતિ ઉગતી હોય એના મૂળને પણ શ્વસનની ક્રિયા બહુ સહેલાઈથી કરી શકે છે। આ પોચી થઈ ગઈ જમીન આખી આપણી। હવે પોચી જમીનમાં તો અળસિયા પણ હશે, બીજા સૂક્ષ્મ જીવો પણ હશે। તમે અગાઉમાં ભણી ગયા છો કે અળસિયા તો ખેડૂતના મિત્ર કહેવાય। એ અળસિયા વારંવાર જમીનની અંદરથી બહાર નીકળે છે, અંદર જાય છે, તો એ પણ જમીનને પોચી કરે છે। બીજું કે જ્યારે આ અળસિયા મૃત્યુ પામે એટલે જમીનમાં જ દટાઈ રહે છે, કોવાઈ જાય, અને એમાંથી એક સેન્દ્રિય પદાર્થ બને, એટલે કે એક જાતનું સારામાં સારું ખાતર। આવું સારામાં સારું ખાતર મળે એટલે અળસિયા ખેડૂત માટે ખૂબ જ ફાયદાકારક છે। બીજું
કે માટીમાં ખનિજ પણ છે, પાણી પણ છે, વાયુ પણ છે, પોષક તત્વો પણ છે, આવા સૂક્ષ્મ જીવો પણ છે. આટલું બધું વસ્તુ જમીનમાં મળે છે. ક્યારે? કે જ્યારે જમીનને યોગ્ય પ્રમાણમાં ખેડાણ કરવામાં આવે ત્યારે, તો જ એના વનસ્પતિના મૂળને બધું તત્વો મળી રહે અને એનો વિકાસ સારો એવો થાય છે. હવે આટલી બધી વસ્તુ જમીનમાં મળે આપણને, પાણી છે, ખનિજ છે, વાયુ છે, પોષક તત્વો, અને એવી જમીનને જ્યારે ખેડવામાં આવે તો ઉપરની જમીન નીચે જશે, નીચેની જમીન ઉપર આવશે. એટલે જમીનની ઉપર જો થયા કરશે તો નીચેની જમીન જે ઉપર આવશે તત્વો નીચેના પણ ઉપરની જમીનમાં આવશે. તો આપણે જે વનસ્પતિ ઉગાડી છે એને વધુ પ્રમાણમાં પોષક તત્વો મળશે તો એનો વિકાસ પણ ખૂબ સારો એવો થશે. એટલે આ માટીને ઉપર નીચે જે આપણે કરીએ છીએ ખેડાણ કરીને, તો એ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખેડાણ કહેવામાં આવે છે. આ બધા મુદ્દા તમારે લખવાના છે, વ્યવસ્થિત ચોપડીમાં જોઈને લખવાના છે. હવે કેટલીક વાર આપણે જમીન ખેડી પણ નાખી તો એમાં ખેડૂત શું કરશે? ખાતર પણ ઉમેરે છે. ખાતર બે પ્રકાર છે, કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર. પણ સારામાં સારું ખાતર એટલે આપણું કુદરતી ખાતર. એને જમીનમાં જ્યારે નાખવામાં આવે છે ત્યારે જમીનનું બંધારણ સુધરે છે, ફળદ્રુપતા વધે છે. તો આવી જમીનમાં વિકાસ બહુ સારો થાય, આપણો પાક પણ ખૂબ સારા એવા પ્રમાણમાં ઉગે છે. હવે પહેલી વસ્તુ તો કે ભાઈ જમીન ખેડૂત શેનાથી? તો પહેલાના જમાનામાં લોકો હળ, લાકડાનું હળ હતું, એમાં બળદ જોડે, પાછળ માણસ હોય અને આખો દિવસ ખેતરમાં જાય અને આખું જેટલું ખેતર ખેડ્યા કરશે. પ્રજા કરો એમાં કેટલો બધો સમય એનો બગડશે, કેટલી બધી એને મજૂરી કરવી પડશે, બહુ મહેનત કરવી પડશે. હવે તો ઘણા બધા નવા ખેતી સાધનો આવી ગયા છે, જેમ કે અત્યારનું ટ્રેક્ટર વડે પાછળ દાંતી ભરવામાં આવે અને થોડાક જ સમયમાં આખું ખેતર ખેડી નાખવામાં આવે છે. અને દાંતીમાં જે સાધન છે દાંતી નામનું, એ દાંતી છે જમીનના ઊંડે સુધી ખૂંપે એટલે અંદર ઉતરે અને ઊંડે સુધી એનું ખેડાણ થાય. તો આ વખતે પણ જમીન પોચી બનશે, પણ જે થશે. પણ મહત્વની વસ્તુ એ કે ખેડૂતનો સમય બચશે, એની મહેનત બચશે. એ ખૂબ મહત્વની વસ્તુ છે. એટલે જમીન પોચી કરવાની છે એના માટે પણ આપણે આવું છે બધું. ટ્રેક્ટર ખાસ મહત્વનું સાધન છે એના માટે, કારણ કે ખેડૂત જેટલા સમય બચશે એટલું સમય બીજા કામમાં પણ ધ્યાન આપી શકે, એની મહેનત પણ બચી જશે. હવે વાત આવે છે, જમીન ખેડી ગઈ, હવે વાત આવશે વાવણીની. વાવણી કરવા માટે બીજ લાવવા પડશે પહેલા આપણે. તો સૌથી મહત્વની વસ્તુ છે કે બીજ એટલે કેવા બીજ લાવવાના? સારી જાતના, સારી ગુણવત્તા વાળા, ઉચ્ચતમ ગુણવત્તા લાવવાના. તો બીજ લાવી ખબર કેમ નહીં પડશે કે આ બીજ સારી ગુણવત્તા વાળા છે, તંદુરસ્ત છે, સ્વચ્છ છે? તો એના માટે એક મુઠ્ઠી બીજ લેવા પડે, એને પાણીમાં નાખવા પડે. જે બીજ પાણીમાં ડૂબી જાય છે, અમુક બીજ પાણીમાં તરતા હોય છે. કયા બીજ સારા? તો જે પાણીમાં ડૂબી ગયા બીજ એકદમ ખરાબ છે, એનો કોઈ ઉપયોગ કરવો નહીં. પણ જે બીજ તરતા હશે એને શું કરશો? જે બીજ તર્યા કેમ, બીજ હલકા કેમ થઈ ગયા? કારણ કે ખરાબ હશે, એટલે એમાં પાણી ભરાઈ ગયું છે. તે બીજ કેવા હશે? હલકા હશે. જે હલકા છે પાણી પર તરવા લાગશે, હલકા બેસો પાણી પર તરવા લાગશે. કેમ? ફૂખા હશે, બધા પોચા. તેવા બીજ નકામા. જે ડૂબી ગયા, નીચે તળિયે બેસી ગયા, એ બીજ સારી જાતના છે. તો એને આપણે સારા બીજ કહેશું, સારી ગુણવત્તા બીજ કહેશું. અને એ બીજને આપણે યોગ્ય ઊંડાઈએ વાવવા પડશે, એની વાવણી યોગ્ય જગ્યાએ કરવી પડશે. તેના માટે સાધન છે વાવણી. એક ગણી આકારનું સાધન, ચોપડીમાં જોજો પાન નંબર 4 છે, ગણી આકારનું સાધન છે.
એમાં બીજ નાખતા રહે છે અને યોગ્ય અંતરે બીજ પડતા રહે છે. હવે બીજ વાવવા માટે ઊંડાઈ બીજ કેમ નાખવા પડે છે? જે બીજ નાખીએ ઊંડાઈ હોય છે એની ઉપર માટી આવી જાય. કેમ આવું? જો આવું ના થાય તો બીજ જમીનની બહાર દેખાય, અને જમીનની બહાર દેખાય તો વનસ્પતિ એ બીજને ખાઈ જશે, એટલે બીજનું નુકસાન થશે, ખેડૂતને પણ નુકસાન થશે. એટલે આવું નુકસાન ન થાય એટલે જ બીજને જમીનની અમુક ઊંડાઈએ ઉગાડવામાં આવે છે, એટલે આવું નુકસાન પણ આપણે અટકી શકાય છે. અમુક અંતરે બીજ ઉગાડવામાં આવે જેથી જે બીજમાંથી છોડ ઉગશે બંને છોડ વચ્ચે અમુક ગેપ એટલે કે અંતર રહેશે. એ અંતર રહેવાથી છોડને ફાયદો થશે, કારણ કે એને પૂરતો પ્રમાણમાં સૂર્યપ્રકાશ પણ મળશે, જમીનની અંદરના પોષક તત્વો હશે એ પણ મળશે, પાણી પણ પૂરતા પ્રમાણમાં મળશે. આટલું બધું મળશે એટલે છોડનો વિકાસ ખૂબ જ સારો થશે. ઘણીવાર આવા છોડની પાસે નકામું વનસ્પતિ જે કે એટલે એનું બીજું નામ કહેવાય નીંદણ, એ પણ ઉગી નીકળે છે. તે નીંદણને ખાસ દૂર કરવું પડે. જો નીંદણ દૂર નહીં કરો તો આપણી મહત્વનો પાક છે એ ઓછો ઉગશે. એટલે પહેલું કામ કરવાનું મહત્વનું નીંદણને દૂર કરવાનું. ખુરપીથી પણ દૂર કરી શકાય, જ્યારે જમીન ખેડવામાં આવે ત્યારે પણ નીંદણ દૂર કરી શકાય. નીંદણ દૂર હશે તો આપણું વનસ્પતિ જે ઉગાડ્યો પાક એ ખૂબ જ સારો અને વ્યવસ્થિત અને ઘણા મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે. હવે બીજ વાવ્યા પછી મહત્વની વસ્તુ છે ખાતર નાખવાનું. ખાતર એટલે શું? પહેલો વસ્તુ તે કે એવો પદાર્થ છે કે પદાર્થ જમીનમાં ઉમેરવામાં આવે એટલે જમીન તંદુરસ્ત બનશે, જમીનને ફળદ્રુપતા તત્વો મળશે, પોષક તત્વો મળશે. તો એ જે પદાર્થ જમીનમાં ઉમેરવામાં આવ્યા એ પદાર્થને ખાતર કહેવામાં આવે છે. ખાતર બે પ્રકારના છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. સારામાં સારું ખાતર કુદરતી ખાતર, કારણ કે એનાથી જમીનને કોઈ જાતનું નુકસાન થતું નથી. કેટલીક વાર ખેડૂત એકનો એક પાક સતત ઉગાડ્યા કરે છે, વારંવાર પાક ઉગાડ્યા કરશે, ત્યારે તો એ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જશે, પોષક તત્વો ઘટી જશે. તો આ જે ઘટી ગયા તત્વો એને ફરીથી વધારવા છે તો શું કરીશું? તો એના માટે યોગ્ય પ્રમાણમાં આપણે ખાતર ઉમેરીશું. એટલે ખાતર નાખીશું એટલે પાછા પોષક તત્વો વધી જશે, એટલે આપણો છોડ મજબૂત બનશે, નબળો બનશે નહીં. 7મા ધોરણમાં ભણી ગયા છો, વર્મી કોમ્પોસ્ટ નામનું ખાતર છે અને એક અળસિયાનું ખાતર છે. આ બંને ખાતર ગતનું કુદરતી ખાતર છે કે જેને કારણે જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે પ્રમાણમાં વધે છે અને પાક પણ સારો એવો ઉગે છે. કૃત્રિમ ખાતરનું શું છે? કૃત્રિમ ખાતર જે છે એ કૃત્રિમ ખાતર આપણે વારંવાર નાખાય નહીં, કારણ કે જમીનની ફળદ્રુપતા ઘટી જશે. જમીનની અંદર જે પોષક તત્વો છે, સૂક્ષ્મ જીવો છે, જેવા અળસિયા, એવા સજીવોનો નાશ થશે. એવો નાશ થશે તો જમીનની ફળદ્રુપતા ઘટી જશે, તો એવી જમીનમાં પાક ઓછો ઉગશે. એટલે શક્ય હોય તો કૃત્રિમ ખાતર ઓછું વાપરવું, એના બદલે કુદરતી ખાતર વધારે પ્રમાણમાં વાપરવું જોઈએ છે. એટલે ખેડૂત શું કરશે કે પાક બદલ્યા કરશે. પાક ફેર બદલી કહેવાય. એકને એક પાક જો વારંવાર લેવામાં આવે તો પણ જમીનની ફળદ્રુપતા ઘટી જાય. એના બદલે પાકની ફેરબદલી કરે, એટલે કે અનાજ ઉગાડે, કઠોળ ઉગાડે, આવું વારંવાર ફેરબદલી કરશે તો જમીનની ફળદ્રુપતા ઘટશે નહીં, ઉપરથી વધશે. આટલું મુદ્દા બધા હવે લખી નાખવાના જોઈને, અને આ જે શબ્દ છે 1 2 3 4 5 પાંચે પાંચની વ્યાખ્યા લખી નાખવાની, તૈયાર કરી નાખવાની છે અને મને લેસનમાં આજ સાંજ પહેલા બતાવવાની છે. શક્ય હોય તો હવેથી બધા વિડીયો ઇયરફોન લગાવીને સાંભળજો. ઇયરફોન લગાવીને સાંભળશો તો તમને અવાજ એકદમ ક્લિયર સંભળાશે અને તમને યોગ્ય એનું સમજ પણ પડી જશે.